સહજ ન્યૂઝ. કુકાવાવમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ. જનરક્ષક 112 સેવા દ્વારા માતા અને બાળકને સલામત રીતે પહોંચાડ્યા વળ્યા. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ રેશાણીયા. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ જનરક્ષક 112 ઇમરજન્સી સેવા ફરી એક વખત માનવતાનું ઉદાહરણ બની છે. આજે રાત્રે લગભગ 10:40 કલાકે રાજકોટ બગસરા એસટી બસમાંથી અંદાજે 20-21 વર્ષની પાયલબેન નામની યુવતી કુકાવાવ એસટી ડેપો ખાતે ઉતરી હતી. પાયલબેન હાલ વડિયા સાસરે રહે છે અને તેમને પોતાના ઘરે જવાનું હતું, પરંતુ રાત્રિના સમયે કુકાવાવથી વડિયા આશરે 25 કિલોમીટર દૂર હોવાને કારણે વાહન વ્યવહાર અત્યંત ઓછો, સાથે જ તેમની પાસે પૈસા પણ સમાપ્ત થઈ ગયા હતા, જેના કારણે 4 મહિનાના માસૂમ બાળક સાથે તેમની પરિસ્થિતિ કફોડી બની હતી. આ દરમિયાન કુકાવાવના રિપોર્ટર મહેશભાઈ ગોંડલિયા તેમની પત્ની વોકિંગ માટે નીકળ્યા હતા અને તેઓએ યુવતીની પરિસ્થિતિ જાણી માનવતા દાખવી અને તેને પોતાના ઘરે લઈ જઈ પ્રેમથી જમાડ્યું અને સહાયતા આપી. ત્યારબાદ તેમણે જનરક્ષક 112 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો અને કોલ મળતા જ 112ના ટીમના પાયલોટ અલ્તાફભાઈ પરમાર, પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ ચાવડા તત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને યુવતીને સલામત રીતે કુકાવાવથી પોતાના ઘર વડિયા સુધી પહોંચાડવા રવાના કરવામાં આવ્યા હતા. મુશ્કેલીના સમયે રાત્રે લગભગ 11:50 કલાકે મળેલી આ ઝડપી અને નિઃશુલ્ક સેવા બદલ યુવતીએ પોલીસ વિભાગનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે કુકાવાવના જાણીતા પ્રેસ રિપોર્ટર રસિકભાઈ વેગડા, મહેશભાઈ ગોંડલિયા દ્વારા પણ જનરક્ષક ટીમ 112ની ઝડપી કામગીરીને દિલથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, વડિયા. રાતે બસ ના મળી ને તમે પોલીસ વાળાને ફોન કર્યો 112 તે મને મેકવા આવશે. ખૂબ ખૂબ આભાર.